टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बात કરીશું વિગતવાર સમાચારો પર તો વિશ્વામિત્રી નદીની કામગીરીને લઈને વડોદરા મનપાની કામગીરી ઢીલી સામે આવી છે। નદીને ઊંડી અને પહોળી કરવા 100 દિવસનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો। 100 દિવસમાં આ કામગીરી પૂર્ણ થઈ, પરંતુ અન્ય ટૂંકા ગાળાના કામો હજી પણ અધૂરા છે। પૂરની સ્થિતિ બાદ વર્ષ 2024માં સરકારે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી હતી। કમિટી દ્વારા ટૂંકા ગાળામાં ગેબિયન વોલ બનાવવાની પણ ભલામણ કરવામાં આવી છે। ગેબિયન વોલ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયાના લાંબો સમય વીતી ગયો, છતાં પણ કામ શરૂ નથી થયું। શા માટે કામ શરૂ નથી થયું તે પણ સવાલ છે। નદીને પહોળી કર્યા બાદ હવે કેટલાક રિવર બ્રિજ નદીની પહોળાઈ કરતા સાંકડા બની ગયા છે। નદી પહોળી અને બ્રિજ સાંકડા હોવાના કારણે ભવિષ્યમાં પાણી અવરોધાય તેવી પણ ગંભીર શક્યતાઓ જણાઈ રહી છે। ટૂંકા ગાળાની કામગીરીમાં આવી ઢીલાશ હોય તો વિચાર કરી લો કે લાંબા ગાળાની કામગીરી ક્યારે અને કેવી હાલતમાં પૂરી થશે। શહેરમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાય તો જવાબદારી શું મનપા લેશે, તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। દર્શન, જે અહીંયા ઢીલી કામગીરી અહીંયા સામે આવી છે અને જે કામના ટેન્ડર બહાર પડ્યા ને જે કામગીરી સોંપાયા અને વર્ષોના વર્ષો વીતી જાય અને કામગીરીની શરૂઆત ન થાય, અને છતાં પણ જો મનપા મૂક પ્રેક્ષક બનીને બેઠી હોય તો હવે કોઈ અકસ્માત થાય તો જવાબદારી કોની? શહેરમાં પૂર આવે તો જવાબદારી કોની? હેતુ, જે પ્રકારે વર્ષ 2024માં વિશ્વામિત્રી નદીમાં પૂરની સમસ્યા સર્જાઈ તે બાદ સમગ્ર શહેરમાં પાણી જે છે તે ફરી વળ્યા હતા। હાલ દ્રશ્યો બતાવીશું। આ સમા બ્રિજ નજીકના આ દ્રશ્યો છે કે જ્યાં વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। દ્રશ્યોમાં આપ જે પ્રકારે જોઈ શકો છો, નદીનું જે પહોળાઈ છે તે અગાઉ જે પહોળાઈ હતી તેના કરતાં વધુ થઈ ગઈ છે। તેની સામેની તરફ જે બ્રિજ છે જૂનો, જે વર્ષો જૂનો આ બ્રિજ છે, આ બ્રિજ હાલ સાંકડો થઈ ઉઠ્યો છે। તેની બિલકુલ બાજુમાં એક નવો બ્રિજ પણ બનાવવામાં આવેલો છે, જે વર્ષો અગાઉ એ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ બ્રિજ જે જૂનો છે તેનાથી હવે ભવિષ્યમાં જો અહીં વધુ પાણી આવે તો આ બ્રિજથી પાણી અવરોધાય તેવી શક્યતાઓ રહેલી છે। બીજી તરફ વાત કરવામાં આવે તો જે પ્રકારે 2024માં પૂરની પરિસ્થિતિ સર્જાઈ તે બાદ સરકાર દ્વારા એક કમિટી બનાવવામાં આવી હતી, અને આ કમિટી દ્વારા 156 પેજનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો। રિપોર્ટની અંદર જે અલગ અલગ સૂચનો છે તે પણ કરવામાં આવ્યા હતા। તેમાં લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના એવા અલગ અલગ પ્રકારના સૂચનો કરવામાં આવ્યા હતા। ટૂંકા ગાળા સૂચનોમાં જે વિશ્વામિત્રી નદીની ઊંડી અને પહોળી કરવાની વાત હતી તે ઊંડી અને પહોળી 100 દિવસમાં કરી દેવામાં આવી, પરંતુ જે અન્ય કામો હતા જેમ કે ગેબિયન વોલ બનાવવાની હોય કે પછી આજવા સરોવર પાસે બેરેજ બનાવવાની કામગીરી હોય, આ કામગીરી હજુ સુધી શરૂ પણ નહીં થઈ શકી નથી। ટેન્ડર મંજૂર થઈ ગયા છે। ટેન્ડરના જે ઇજારદારો છે તેમને પણ જે કામગીરી સોંપવાની વાત હતી તે પણ ક્યાંક સોંપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ કામો શરૂ નથી થઈ શક્યા। બીજી તરફ સરકાર દ્વારા આ તમામ જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એક નામ આપવામાં આવ્યું હતું તેમાં ગ્રાન્ટ પણ એકદમ આપવામાં આવે છે। ગ્રાન્ટમાં કોઈ કચાશ સરકાર તરફથી પણ રાખવામાં નથી આવતી, પરંતુ પાલિકા દ્વારા આ જે કામગીરી કરવાની હોય વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવાની જે વાત હતી તે કામગીરી ક્યાંક પૂર્ણ નથી કરવામાં આવી રહી। કેટલાક કામો એવા છે કે જે ટૂંકા ગાળાના હતા, તે આ જે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની જે કામગીરી હતી તેની સાથે સાથે જ શરૂ કરવાના હતા, તેવા કામો પણ હજુ સુધી થઈ શક્યા નથી। બીજી તરફ જે આ રિવર બ્રિજ હાલ જે સાંકડા થઈ ગયા છે તેને પણ જે કામગીરી છે, ટેન્ડરની પ્રક્રિયા છે તે શરૂ કરવાની વાત કરવામાં આવી હતી। રિપોર્ટની અંદર પણ જે સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે 2 કે 3 વર્ષની અંદર આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ, જેથી કરીને આગામી સમયમાં જો કોઈ પણ પ્રકારની પૂરની ફરીથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે તો તે સરળતાથી આ બ્રિજ નીચેથી પાણી પસાર થઈ શકે, અને જે આસપાસના વિસ્તારો છે તેમાં જે પાણી ઘૂસવાનો જે સમસ્યાઓ થતી હતી તે સમસ્યા ન થઈ શકે। હાલ જે આ બ્રિજના દ્રશ્યો બતાવ્યા, આવા કાલાઘોડા બ્રિજમાં પણ આ જ પરિસ્થિતિ છે। કાલાઘોડા બ્રિજ પણ વર્ષો જૂનો છે, તેને લઈને પણ અવારનવાર જે નવા બ્રિજ બનાવવાની વાત જે છે તે પણ કરવામાં આવી હતી। બજેટમાં પણ દર વર્ષે આ બ્રિજ નવો બનશે તેવી વાત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એ બ્રિજની કામગીરી આગળ કોઈ થઈ શકી નથી। આમ તમામ જે બાબતો છે કે માત્ર 100 દિવસની જે કામગીરી હતી એ 100 દિવસમાં પૂર્ણ કરવામાં આવી, તેને લઈને મોટી વાતો પણ કરવામાં આવી। દરરોજ તેનું પ્રેસ બ્રીફિંગ પણ થતું હતું, પરંતુ જે કમિટી બની, કમિટી દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા, અલગ અલગ જે કામો સૂચન કરવામાં આવ્યા, એ કામો હજુ સુધી
શરૂ થઈ શક્યા નથી, એટલે કે ક્યાંક પાલિકા દ્વારા આ તમામ બાબતોને લઈને બેદરકારી દાખવવામાં આવતી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આગામી સમયમાં હવે 2026ના વર્ષમાં જ્યારે ચોમાસું આવશે ત્યારે અનેક કામો એવા હશે જે પાલિકા દ્વારા કદાચ પૂર્ણ નહીં થઈ શક્યા હોય, અને તેને લીધે ફરી એકવાર જો પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે તો જે પાણી ભરાવાની સમસ્યા છે તે વિસ્તારોમાં પાણી પણ ભરાશે. સમાનો વિસ્તાર હોય કે પછી કાલાગોડા વિસ્તાર હોય કે પછી અલગ કોઈ પણ બીજા વિસ્તાર હોય જ્યાં પણ આવી સમસ્યા છે તે તમામ જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા થશે. હાલ જે દ્રશ્યો સમા બ્રિજ પાસે રિધમ હોસ્પિટલ પાસેના બ્રિજના દ્રશ્યો બતાવ્યા, આ એ જ બ્રિજ છે જે ગત 2024માં જ્યારે પૂર આવ્યું ત્યારે આ પૂરના પાણી જે છે તે આ રિધમ હોસ્પિટલ અને તેની આસપાસના જે બંગલોઝ છે તે તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા હતા અને જે લોકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ તમામ બાબતોથી પાલિકા એકદમ અવગત છે. રાજ્ય સરકાર દ્વારા પણ પાલિકાને જેટલા પણ ગ્રાન્ટ જોઈતી હોય તે માંગવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ અવારનવાર કહેવામાં આવ્યું છે. જેટલી પણ વાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા આવતા હોય છે ત્યારે તેઓ ગ્રાન્ટને લઈને પણ ખુલ્લા મનથી પોતાની વાત કહેતા હોય છે કે વડોદરા મહાનગરપાલિકાને વિશ્વામિત્રી નદી માટે કોઈ પણ કામ હોય ત્યારે હું ક્યારે ના નથી પાડતો તેવી વાત પણ તેમના દ્વારા કરવામાં આવી હતી. આ તમામ બાબતોની વચ્ચે જો સરકાર આટલો પ્રયત્ન કરતી હોય વિશ્વામિત્રી નદીમાં પૂર ન આવે તે માટે, તો પછી પાલિકા દ્વારા શા માટે આવી બેદરકારી દાખવવામાં આવી રહી છે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે. જો વર્ષ 2026માં પણ વરસાદી પાણી આવશે, પૂરની પરિસ્થિતિ સર્જાશે અને વિશ્વામિત્રીમાં ફરી એકવાર એવી 2024 જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તેને લઈને પણ હાલ સવાલો થઈ રહ્યા છે. હેતવી, બિલકુલ દર્શન, આપે પાલિકાના અધિકારીઓ સાથે આ મુદ્દે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો, તેઓ આ મુદ્દે કોઈ જવાબ આપી રહ્યા છે? કારણ કે એક બાજુ પાલિકા એવું કહેતું હોય કે જે પણ અધિકારીઓ કામ નહીં કરે, જે પણ કોન્ટ્રાક્ટર કામ નહીં કરે એની પાસેથી કોન્ટ્રાક્ટ લઈ લઈશું, પણ અત્યારે જ્યારે આટલો લાંબો સમય થઈ ગયો, જ્યારે ન્યૂઝ કેપિટલના દ્રશ્યોમાં ન્યૂઝ કેપિટલના કેમેરામાં બધા દ્રશ્યો કેદ થાય છે, અહેવાલ પ્રસારિત કરવામાં આવે છે, ત્યારે 2 દિવસ પછી તંત્ર જાગશે અને કહેશે કે અમે તાત્કાલિક ધોરણે કામગીરી કરાવી લઈશું, પણ આટલો જે સમય વેડફાયો એનું શું? હેતવી, તમામ બાબતો હોય જ્યારે પણ આવી જે સમસ્યાઓ થતી હોય છે, પૂરની પરિસ્થિતિ થતી હોય છે ત્યારે તમામ બાબતને લઈને જે પાલિકા છે તે એક્શનમાં આવતી હોય છે. થોડા દિવસ આ જે તમામ નાટકો છે તે થતા હોય છે, પરંતુ થોડા દિવસ જ્યારે વીતી જાય તે પછી કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી. વિશ્વામિત્રી પ્રોજેક્ટની જ જો વાત કરવામાં આવે તો જ્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી ત્યારે પાલિકા દ્વારા એક ટીમ બનાવવામાં આવી હતી જેમાં અલગ અલગ ઇજનેરોને રાખવામાં આવ્યા હતા, પરંતુ એ કામગીરી જેવી પૂર્ણ થઈ તરત જ જે ઇજનેરો છે તેમને અલગ અલગ બીજી જગ્યાએ કામ સોંપી દેવામાં આવે. હાલ એ કોઈ પણ કામગીરી વિશ્વામિત્રીને લગતી અત્યારે કોઈ પણ કરવામાં નથી આવી રહી. તે સમયે ફક્ત વિશ્વામિત્રી નદીને ઊંડી પહોળી કરવાની જે કામગીરી કરવામાં આવી એટલી કામગીરી કરાઈ. તે બાદ જે વેટીવર ગ્રાસ લગાવવાની વાત હતી એ ઘાસ થોડી ઘણી જગ્યાએ લગાવવામાં આવ્યું, પરંતુ જે ગેબિયન વોલ લગાવવાની હતી, જે ટૂંકા ગાળાનું કામ હતું, તે પણ જે રિપોર્ટ હતો 2024માં જે તૈયાર કરવામાં આવ્યો હતો 49 નંબરનું પેજ અને 50 નંબરના પેજ પર આ તમામ બાબતોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે આ ટૂંકા ગાળાની કામગીરી છે તે ચોમાસા પહેલાં પૂર્ણ કરવી જરૂરી છે. તેમ છતાં એ કામગીરી હજુ પણ શરૂ થઈ શકી નથી. જે વિશ્વામિત્રી માટે જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી તે અધિકારીઓ પૈકી એક જે સિનિયર અધિકારી હતા કે જેઓ સિટી ઇજનેર છે અલ્પેશ મજુમદાર, તેઓ પણ છેલ્લા ઘણા સમયથી રજા પર છે. તેમની જગ્યાએ અન્ય એક ઇન્ચાર્જ સિટી ઇજનેર છે, તેમની પાસે હાલ કોઈ એવી સત્તા રાખવામાં નથી આવી. જે અગાઉ જે સિટી ઇજનેર પાસે જે અલગ અલગ જે સત્તાઓ હતી તે સત્તાઓ અલગ અલગ વિભાગોને વહેંચી દેવામાં આવી છે. આમ ક્યાંક જે પાલિકાની ઢીલી નીતિ છે તે સ્પષ્ટ છતી થઈ રહી છે અને આગામી સમયમાં જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો વર્ષ 2026માં પણ વર્ષ 2024માં જેવી પરિસ્થિતિ સર્જાવી હતી તેવી જ પરિસ્થિતિ સર્જાવાની હાલ ભીતિ છે તે સેવાઈ રહી છે. કારણ કે જે પ્રકારની પાલિકાની નીતિ છે તે નીતિ સ્પષ્ટ કરી રહી છે કે પાલિકાને આ કામ કરવામાં કોઈ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ 2024માં સર્જાઈ, સમગ્ર શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ, લોકો હેરાન થયા, પરેશાન થયા, કરોડો રૂપિયાનું નુકસાન થયું, તેમ છતાં પાલિકા હજુ પણ આ બાબતને ગંભીરતાથી નથી લઈ રહી. તે સ્પષ્ટ કહી રહ્યું છે કે પાલિકા દ્વારા જે કામગીરી કરવાની હતી, જે અલગ અલગ સમિતિના જે સૂચનો હતા એ સૂચનો ઉપર એક પછી એક કામગીરી કરવાની હતી, તે કામગીરી કરવામાં હજુ પણ જે ઢીલાશ છે તે રાખવામાં આવી રહી છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં જે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી તે અધિકારીઓ પણ હાલ કોઈ કામગીરી નથી કરી રહ્યા તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે આ કામગીરી ખૂબ જ મહત્વની છે. રાજ્ય સરકાર જો આ કામ બાબતે કોઈ પણ પ્રકારની
જે ગ્રાન્ટ આપવાની વાત હોય તે ગ્રાન્ટ આપવામાં જો વિલંબ ન કરતી હોય તો પછી પાલિકાને આ કામગીરી કરવામાં શા માટે વિલંબ થઈ રહ્યું છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે. અને જે પ્રકારની આ કામગીરી કરવાની હતી, સિંચાઈ વિભાગને પણ જે કામગીરી કરવાની હતી, સિંચાઈ વિભાગ દ્વારા પણ જે આજવા બેરેજની કામગીરી મંજૂરી મળી ગઈ છે, ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, ટેન્ડર જે ઇજારદારને સોંપવાનું હતું તે સોંપવાની કામગીરી પણ થઈ ચૂકી છે. તેમ છતાં એ આજવા બેરેજના કામગીરીની પણ હજુ સુધી કોઈ પણ જે અમલવારી શરૂ કરવાની જે વાત હતી તે હજુ થઈ શકી નથી. કારણ કે આજવા જે ડેમ છે ત્યાંથી જ જે આ નદી જે છે તેનું પાણી આવતું હોય છે ત્યારે એ પણ ખૂબ મહત્વનું છે. આમ તમામ જેટલા પણ મહત્વના મુદ્દાઓ છે, 156 પેજનો આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. નવલાવાલા કમિટીની રચના કરવામાં આવી હતી. તે બાદ જે માનવ અધિકાર આયોગ છે તેના દ્વારા પણ એક ગઠિત કમિટીની રચના કરવામાં આવી હતી. આમ અલગ અલગ આટલી કમિટીઓની રચના કરવામાં આવી. થોડો ટાઈમ આ તમામ કમિટીઓ સાથે રિવ્યૂ બેઠકો પણ થઈ. એ રિવ્યૂ બેઠકો પણ હવે સમયાંતરે થતી નથી કારણ કે એ બેઠકો થવી પણ જરૂરી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી એ બેઠક મળી ન હોય તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે. જો આ જ પ્રકારની પરિસ્થિતિ રહે તો પછી એક વાત સ્પષ્ટ છે કે ફક્ત જ્યારે આવી પરિસ્થિતિનું પૂરની પરિસ્થિતિ હોય કે કોઈ પણ આવી જે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તે ફક્ત થોડા દિવસ માટે લોકોને બતાવવા માટે થઈને ફક્ત એક સમિતિઓની રચના કરવામાં આવતી હોય છે, રિપોર્ટો તૈયાર થતા હોય છે, વિવિધ સૂચનો થતા હોય છે, પરંતુ જેની અમલવારી થવી જોઈએ તે અમલવારી ક્યાંક જે ગ્રાઉન્ડ લેવલ પર થવી જોઈએ તે થતી નથી. અલગ અલગ આવા અનેક ઉદાહરણ છે જેમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે, પરંતુ પાલિકાના પેટનું પાણી હજુ પણ નથી હલી રહ્યું તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. હેતવી. બિલકુલ દર્શન, આભાર સમગ્ર વિગતો બદલ.